આજે આપણે વટાણા, ફુલાવર, બટાકા અને ટમાટરનું શાક બનાવીશું. હવે મેં ફુલાવર લીધું છે, વટાણા છે, બટાકા છે, ટમાટર છે, આદું છે, લીલા મરચાં છે અને લસણ છે. હવે મરચું લીધું છે, મીઠું છે, હળદર છે, ધાણા જીરું છે અને પાવભાજીનો મસાલો છે. વઘારમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું. પછી આપણે લીલા મરચાં, આદુ અને લસણ નાખીશું. તે સંતરાઈ ગયા પછી આપણે મસાલો છે મિક્સ કરીને નાખીશું પાણીમાં. આ રીતે મસાલો સંતરાઈ ગયા પછી આપણે એમાં ટમાટર નાખીશું. ટમાટર આ રીતે અચકડા ચડી ગયા પછી આપણે વટાણા નાખીશું. હવે આપણે અંદર બટાકા નાખીશું. હવે આપણે અંદર ફુલાવર નાખીશું. હવે આપણે અંદર જ્યારે એટલું થોડું પાણી નાખીને 5 મિનિટ ચલાવી દઈશું. જોઈ શકીએ છીએ આપણું વટાણા, ફુલાવર અને બટાકાનું ટમાટરનું શાક તૈયાર થઈ ગયું છે અને આપણે ધાણા નાખ્યા છે. હવે આપણે મિક્સ કરીશું. જોઈ શકીએ છીએ આપણે વટાણા, ફુલાવર અને બટાકાનું ટમાટરનું શાક તૈયાર છે.